નમસ્કાર, બપોરના 12 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી સોની અને મહત્વના સમાચાર. રક્ષાબંધનનો પર્વ છે અને એ સમયે રાજકોટથી સમાચાર છે, જ્યાં જેલમાં મનસુખ સાગઠિયાને તેમની બહેન રક્ષાબંધનની ઉજવણી કરવા માટે આવી હતી, રાખડી બાંધવા આવી હતી. ત્યારે સાગઠિયાની વધુ એક કરતૂતનો થયો પર્દાફાશ. રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપી, જો કે પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી. આજે જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, જો કે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તે પ્રશ્નાર્થ છે. આ બાબતે હવે પોલીસ તપાસ કરશે. મહત્વનું છે કે જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી હતી અને તમામ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી હતી. એ સમય દરમિયાન મનસુખ સાગઠિયાની બહેન પણ તેને રાખડી બાંધવા માટે આવી હતી અને તે સમયે સાગઠિયાની બહેને સાગઠિયાના હાથમાં એક ચિઠ્ઠી આપી. જો કે પોલીસની તરત જ નજર પડી જતા પોલીસે આ ચિઠ્ઠી લઈ લીધી અને પરત આપી દીધી. હવે આ ચિઠ્ઠીમાં શું છે તે હજુ પ્રશ્નાર્થ છે. સાગઠિયાને એક ચિઠ્ઠી આપવામાં આવી. હવે આ ચિઠ્ઠીમાં શું છે? શું નવો કોઈ પર્દાફાશ થઈ શકે છે? સવાલો અનેક છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, રક્ષાબંધનની ઉજવણી હતી અને તેવા સમયમાં સાગઠિયાને એક આ ચિઠ્ઠી આપવામાં આવી. ચિઠ્ઠી ચર્ચાસ્પદ છે, શું હોઈ શકે છે? કોઈ માહિતી? સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા સમયથી જે રાજકોટ મહાનગરપાલિકાના જે સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા છે તે જેલના સળિયા પાછળ છે અને પરિવારથી દૂર છે. આજે જ્યારે રક્ષાબંધનનું પર્વ હતું ને આજે જેલમાં બંધ જે પણ કેદીઓ છે તેમને રાખડી બાંધવા માટે તેની બહેનો તેને રાખડી બાંધી શકે તે માટે જે મધ્યસ્થ જેલ છે તેમના દ્વારા વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી. મનસુખ સાગઠિયાને પણ આજે જ્યારે તેમનો પરિવાર છે, તેમના બહેનો છે તે રાખડી બાંધવા માટે પહોંચ્યા તે સમયે જ જે તેમની બહેન છે તેમના દ્વારા તેને એક ચિઠ્ઠી છે તે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે ત્યાં હાજર પર ફરજ પર જે જેલ સિપાહી હતા તેની સીધી જ નજર પડી જતા તેમને આ ચિઠ્ઠી લેવાનો ઇનકાર કર્યો હતો અને તેમને ના પાડી હતી ને એટલા માટે મનસુખ સાગઠિયા આ ચિઠ્ઠી છે તેને પરિવારને પરત આપી દીધી હતી. ચિઠ્ઠીમાં શું લખાણ છે તે અંગે હજુ સુધી પ્રશ્નાર્થ છે. મહત્વની વાત છે કે પરિવારથી આટલા સમયથી દૂર છે એટલે સ્વાભાવિક છે કે પરિવારની કોઈ વાત છે તે હોઈ શકે છે અથવા તો બહારથી તેમને અંદર કોઈ એક સંદેશો પહોંચાડવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. જો કે જેલ સિપાહીની સતર્કતાના કારણે આ ચિઠ્ઠી છે તે હાથમાં આવી ગઈ અને જેલ સિપાહીએ કડક રીતે તેમને જે ટકોર કરતા સાગઠિયાએ આ ચિઠ્ઠી તેના બહેનને પરત આપી દીધી અને ત્યારબાદ તેમના બહેન છે એ ત્યાંથી તેના ઘરે જવા રવાના થઈ ગયા હતા. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે મનસુખ સાગઠિયા છે તે જે TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં તેની સીધી જવાબદારી સામે આવી હતી, સીધી બેદરકારી સામે આવી હતી અને જેલમાં ગયા બાદ પણ તેની હરકતોથી બાજ નથી આવી રહ્યો અને તેની હરકતો છે તે ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આજે જોવા મળ્યા. હજારોની સંખ્યામાં કેદીઓ છે તેમને આજે તેની બહેનો છે તેમના દ્વારા રાખડી બાંધવામાં આવતી હતી. કોઈ પણ પ્રકારનો બનાવ છે તે બન્યો નથી. એકમાત્ર સાગઠિયા છે તેમની હરકત સામે આવી હતી કે તેમના બહેન છે તેમના દ્વારા એક બંધ ચિઠ્ઠી છે તેમને આપવામાં આવી હતી અને આ ચિઠ્ઠી છે તે જેલ સિપાહીના હાથે આવી જતા તે ત્યાં જ અટકી ગઈ હતી. કોઈ બહારની તેમના વકીલ મારફતે, તેમના પરિવારજનો મારફતે અથવા તો તેમના કોઈ શુભ ચિંતકો મારફતે તેમને એક સંદેશો દેવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. જો કે ઘટના છે તે ત્યાંથી જ અટકી ગઈ હતી અને જેલ સિપાહીની સતર્કતાના કારણે તેમને જે ગુપ્ત રાહે, કારણ કે જો તેને કોઈ માહિતી આપી હોય તો એ જે રાખડી બાંધવા સમયે વાતચીત સ્વાભાવિક રીતે થતી જ હોય એટલે કોઈ એવી વાતચીત હોય તો તે ખુલ્લેઆમ કરી શકે છે, પરંતુ કોઈ ગુપ્ત માહિતી છે તે બહારથી તેમને અંદર આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો કે જેલ સિપાહીની સતર્કતાના કારણે આ સંદેશો સાગઠિયાને મળે તે પહેલા તેને અટકાવી દેવામાં આવ્યો હતો. જી મોહિત, આભાર આપનો. એટલે સાગઠિયાની બહેને તેને ચિઠ્ઠી આપી. જો કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એટલે હોઈ શકે છે કે કોઈ પારિવારિક ચિઠ્ઠી હોય, તેમાં પારિવારિક વાતચીત હોય, પરંતુ એ સિવાય શક્યતા અને આશંકા એવી પણ છે કે કોઈ બીજી વાત પણ હોઈ શકે છે. જો કે જેલ સિપાહીએ આ ચિઠ્ઠી તેમની બહેનને પરત આપી છે.